બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરવામાં આવે તો જાણીતા ગાયક વિજય સુવાળા સામે ફરિયાદ નોંધાઈ છે। વિજય સુવાળાના ભાઈ સહિત 30 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે। 2020 થી ચાલતા બંદૂકને લઈને મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી અને મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગાડીઓ લઈ હુમલો કરવા માટે આવ્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઓઢવ પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ પણ શરૂ કરી છે। તો જાણીતા ગાયક વિજય સુવાળા સામે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, જાણીતા ગાયક વિજય સુવાળા સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે અને 30 થી વધુ લોકો પણ આમાં સામેલ છે કે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે। શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? વૈભવી, જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધાઈ છે। વિજય સુવાળા તેના ભાઈ સહિત અલગ અલગ 30 થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જમીન જે દલાલ છે તેમને આ ગુનો છે કે દિનેશ રબારી તેમને આ ફરિયાદ નોંધાવી છે અને તેમને આક્ષેપ કર્યો છે કે જે વર્ષ 2020માં એટલે કે આજથી 3 થી 4 વર્ષ પહેલા કોઈ સામાજિક બંદૂકને લઈ અને તેની અલગ અલગ રીતના ધમકી છે કે જે ધમકી આપતા હતા અને આ બંદૂકને લઈને મારી નાખવાની ધમકી પણ જે આપી હતી। સાથે જ જે ફરિયાદી છે તેમને ભાગીદારને પણ ફોન કરી અને આ ધમકી આપતા હતા। ગત મોડી રાત્રે પણ આ ગાયક કલાકાર વિજય સુવાળા સહિત અન્ય લોકો ગાડીનો કાફલો લઈ અને તેમની મારવા આવ્યા અને હુમલો કર્યા હોવાનો જે આક્ષેપ છે કે તે કરવામાં આવ્યો છે। હાલ તો આ ઘટનાને લઈને વિજય સુવાળા સાથે પણ ન્યૂઝ કેપિટલની ટીમે વાતચીત કરી અને તે લોકોનું પણ એક એવું છે કે જે અગાઉની આ બંદૂકને લઈને એકબીજાને આમને સામને આક્ષેપ છે જે બંને કરી રહ્યા છે। પરંતુ હાલ તો ઓઢવ પોલીસે હાલ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ મિહિર, સાથે એ પણ જાણવા માંગીશું કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ઘણા બધા લોકો છે તે દેખાઈ રહ્યા છે, ટોળું દેખાઈ રહ્યું છે, એટલે શું તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે? કારણ કે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વિજય સુવાળા સાથે અન્ય લોકો પણ છે। વૈભવી, આજે ટોળામાં દેખાતા સીસીટીવીના તમામ લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જે ફરિયાદી દિનેશ રબારી છે કે તેમને જે ઓળખતા હતા તે તમામ લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જે સીસીટીવીમાં સ્પષ્ટપણે જે દેખાય છે તે તમામ લોકોના નામજોગ છે તે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં વિજય ઉર્ફે વિજય સુવાળા રબારી સાથે તેના ભાઈ યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, જયેશ દેસાઈ એવા સહિત 13 લોકોની નામજોગ અને સાથે જ 15 થી 20 લોકો કે જે લોકો અજાણ્યા શખ્સ અને જે ટોળા આવ્યા હતા તે તમામ લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। હાલ તો આ અગાઉની જે બંદૂકની ઘટનાને લઈને આ સમાજની કોઈ તકરારને લઈને તે લોકો વચ્ચે ઝઘડો ચાલતો હોવાનો આક્ષેપ છે કરવામાં આવ્યો છે। પરંતુ ઓઢવ પોલીસે પણ સીસીટીવીના આધારે જે તમામ લોકોની છે તે પણ ઓળખ છે તે કરવામાં આવી છે। ઘટના મોડી રાત્રે આ બની હતી અને જેને લઈને જ આ ફરિયાદ છે કે જે ફરિયાદ નોંધવામાં આવી। અત્યારે હાલ પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરવામાં આવી રહ્યા છે કે અન્ય કેટલા લોકો હતા, કારણ કે ફરિયાદીએ જે આક્ષેપ કર્યા છે કે જે દિનેશ દેસાઈએ કે મિહિર, હું આપને રોકવા માંગીશ। અત્યારે ફોન લાઈન પર જે ફરિયાદી છે દિનેશભાઈ દેસાઈ એ જોડાયા છે। દિનેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। દિનેશભાઈ, સૌથી પહેલા તો આપે ફરિયાદ નોંધાવી છે જે ગાયક વિજય સુવાળા સામે। સૌથી પહેલા તો તમારા મુખેથી જ આખો મામલો સમજવો છે। જી નમસ્તે બેન। જી, આ છેલ્લા 4 વર્ષથી આ નાની મોટી મગજમારીઓ ચાલતી રહી હતી। અવારનવાર મને ધમકી ભર્યા ફોનો કરતા હતા। જી, છેલ્લી 18 તારીખે મને એમને ધમકી ભરે ફોન કર્યો દારૂ પીધેલી હાલતમાં અને મને ના સંભળાય એવી ગાળો બોલવાની ચાલુ કરી। પછી મારા ફાધરે એમના ફાધર જોડે વાત કરી, એમના ફાધરે મારા ફાધર જોડે વાત કરી, સામાજિક સમાધાન થઈ ગયા પછી હું ઘેર જતો રહ્યો। એ પછી આ 30 ગાડીઓ લઈ અને 9 થી 10 બાઈકો લાકડી, ધારિયા, તલવાર સાથે બધા દારૂની પીધેલી હાલતમાં નશામાં ધૂત લોકોએ મારા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। મારી ગાડીમાં જે પાર્કિંગમાં ગાડીઓ પડી હતી એના ઉપર પણ તોડફોડ કરવાનો પ્રયાસ કરેલ। મેં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। જી,
દિનેશભાઈ, બીજું તમે જે પ્રમાણે અત્યારે એ વાત પણ કરી કે સમાધાનનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે બાદ પણ આ પરિસ્થિતિ હતી કે તમને ધમકી પણ આપવામાં આવી, તમને મારવા માટે પણ પહોંચ્યા હતા. એટલે એ સમયે શું તમારી સાથે એ જે ટોળું પણ આવ્યું હતું, શું તમે એમને મળ્યા હતા, તમારી કોઈ વાતચીત થઈ હતી, અથવા માત્ર તમે સીસીટીવીમાં જ જોયું છે? તો હું નથી મળ્યો, મારા કાકાનો દીકરો ત્યાં આગળ હાજર હતો. એ આ બધાને મળી અને સમજાયા હતા કે ભાઈ તમે અત્યારે દારૂના નશામાં છો, સવારે સામાજિક રીતે વાત કરજો. પણ આ એન કેન પ્રકારે મને છેલ્લા 3 વર્ષથી અલગ અલગ રીતે બદનામ કરવાની કોશિશો પણ કરે છે. મને કોઈ પણ પોલિટિકલ નુકસાન કરવાની પણ કોશિશો કરે છે. મને રાજકારણ છોડ દે એવી પણ ધમકીઓ મને આપતા રહે છે અવારનવાર. જી દિનેશભાઈ, સાથે ફરી એક વખત જે બંદૂકનું કારણ છે એ જણાવશો? બંદૂકનું કારણ બેન સત્ય એવું છે કે આજથી 4 વર્ષ પહેલા એમના તરફથી કોઈનો મારામાં મેસેજ આવ્યો તો મેં સામાજિક 4 આગેવાનોને બોલાવી અને એવું કીધું કે ભાઈ આ વ્યક્તિ મને મેસેજ કરે છે. એ મેં 4 આગેવાનોને બોલાવીને કીધું, એમાં એને લાગી આવ્યું 4 આગેવાનોને કેમ કીધું, મને કેવું જોઈએ ને. જી, અને એ પ્રકાર ત્યારથી આ મારા વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના ષડયંત્રો રચતા આવ્યા. જી દિનેશભાઈ, તમે જે વાત કરી કે તમને પહેલી વાર મેસેજ આવ્યો હતો અને ત્યારથી જ શરૂઆત થઈ, તો એ પણ જાણવા માંગીશું, કારણ કે અલગ અલગ ષડયંત્રો પણ રચવાની વાત તમે કરી છે. તો કઈ રીતે તમને તકલીફ પહોંચાડવામાં આવતી હતી, કઈ રીતે તમને ધમકી આપવામાં આવતી હતી, એના વિશે પણ થોડું જણાવશો? આ 50 લોકો 60 લોકો સાથે એ ત્યાં મારા ઘેર આવી ગયા હતા. એ મને મારી નાખવા માટે જ આવ્યા હતા બેન. કઈ ખાલી બતાવવા તો આવ્યા હતા કે લાકડી ધારિયા તલવાર સાથે અને બધા જ દારૂના નશામાં હતું. તે મને મારું સન્માન કરવા તો ત્યાં આવ્યા નહોતા, મને મારી જ નાખવા આવ્યા હતા. જી દિનેશભાઈ, અત્યારે તમે જે વાત કરી કે આખું ટોળું હતું અને એ તમને મારી નાખવાની પણ ધમકી મળી હતી, આ પહેલા પણ આવું કંઈક થઈ ચૂક્યું છે? આ પહેલા પણ આવી રીતના ટોળા સાથે આવ્યા હોય? એક મહિના અગાઉ પણ 1 જુલાઈ આસપાસ એ લોકોએ મને ફોન કરીને આ જ પ્રકારે ધમકીઓ આપી હતી. પણ મેં એમને સમજાવટ કરી કે ભાઈ આ પ્રકારનું તમે કરશો એનાથી તમને કશો જ ફાયદો ન થવાનો. એ જે તે દિવસે આ આખી ઘટના સામાજિક 4-5 આગેવાનો પડી અને પતાવી દીધેલ હતી. જી દિનેશભાઈ, બીજું પણ કે એક સમય પહેલા તમે અને વિજય સુવાણા એક સારા મિત્રો તરીકે પણ રહી ચૂક્યા છો, અને આ પરિસ્થિતિ બાદમાં આવી એટલે એવું તો શું થયું અચાનક કે આટલા હદ સુધી પરિસ્થિતિ વણસી ગઈ? ભૂતકાળમાં ખૂબ સહયોગ કરેલ છે મેં, અને એના ડેવલપમેન્ટ માટે, એના પ્રોગ્રેસ માટે મેં ખૂબ સહયોગ કરેલ છે. પણ આ જે ઘટના આખી છે એ રાજકીય કિન્નાખોરી ગણી શકાય. એટલા માટે ગણી શકાય કે એને પણ એવું હતું કે આ દિનેશ દેસાઈ છે એવું મારે પણ બની જવું છે. આ દિનેશ દેસાઈ જે પ્રકારના સામાજિક કામો કરે છે એવું મારે પણ કરવા છે, અને એ પ્રકારની ઈર્ષા એના મગજમાં ઘૂસી ગયેલ. અને એ પછી આ મને એન કેન પ્રકારે અલગ અલગ રીતે હેરાન કરવાના પ્રયાસો. જી દિનેશભાઈ, તમે અત્યારે પોલીસ ફરિયાદ કરી છે, આ પહેલા પણ તમે પોલીસ ફરિયાદ કરી હતી ક્યારે આ ઘટનાને લઈને? નહીં, પહેલા સામાજિક લોકો આમાં વિષયમાં પડતા મેં ફરિયાદ નહીં કરેલ. મેં એક વખત અરજી કરેલ કે ભાઈ આ લોકો મને આવી ધમકી આપે છે, કોઈ અજાણ્યા શખ્સો. જી, તો દિનેશભાઈ, એ સમયે જ્યારે તમે અરજી કરી હતી ત્યારે તેનો કોઈ જવાબ તમને મળ્યો હતો, કોઈ આન્સર તમને મળ્યો હતો? પડવાથી સમાધાન થઈ ગયેલ હતું. વૈભવી, એક વખત દિનેશભાઈની તો કે વિજય સુવાણા સાથે ન્યૂઝ કેપિટલની જી બિલકુલ દિનેશભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ.